નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। ગીર સોમનાથના જંગલોમાંથી આગનો બનાવ સામે આવી રહ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ગીર સોમનાથથી રાતીધાર ગામે જંગલ વિસ્તારમાં આગ લાગી છે, તો ગામના યુવાઓએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, રાતીધાર ગામે આવેલ જંગલ વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે, જ્યારે ગામના યુવાનોએ જ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। ગીર સોમનાથ જિલ્લામાં આગનો બનાવ સામે આવી રહ્યો છે, તો રાતીધાર ગામે જંગલ વિસ્તારમાં આગ લાગી હતી। ગામના યુવાનોએ જ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી, તો ગામના યુવાનોએ આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા। રાતીધાર ગામે આવેલ જંગલ વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે, તો ગીર સોમનાથમાં રાતીધાર ગામે જંગલ વિસ્તારમાં આગ લાગી છે। ગામના યુવાનોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। રાજકોટમાં એક જાહેર કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી, અને ત્યારે જાહેર કાર્યક્રમમાં રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે। પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ દેશ ધર્મ અને સંસ્કૃતિથી ભરેલો દેશ છે। હમણાં તો શક્તિ સામે પણ વાંધો પડ્યો છે। સમજીને પાડે છે કે સમજ્યા વગર પાડે છે એ સમજાતું નથી। વિરોધ કરનારાઓના ભરોસે આ દેશ ચાલતો નથી। અમુક ઘટનાને દેશ ભૂલતો નથી, અને તેમાંથી જ પરંપરાઓ નીપજે છે। અને હમણાં તો શક્તિ સામે વાંધો પડ્યો તો સમજ્યા વિનાનો પાડે છે, સમજીને પાડે છે, એ નથી સમજાયું। ઓકે, શક્તિની ઉપાસના કરવાનું કીધું, તેની શક્તિ પકડી, એની સામે થયો છે। એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં। આ દેશ એવાના ભરોસે છે નહીં, વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં। આ દેશમાં કે દિવસે રાવણે હરણ કર્યું તેની તારીખ નથી રામાયણમાં। કથાથી આપણે જાણીએ છીએ સીતાનું હરણ કર્યું હતું, એ તારીખ હજી કોઈ જાણતું નથી। પણ જે દીનું હરણ કર્યું તે દીના પૂતળા બાળે હજી બંધ નથી થયો આ દેશ। આ દેશ ભૂલતો જ નથી। અમુક ઘટનાઓને આ દેશ કોઈ દી ભૂલતો જ નથી, એમાંથી પરંપરાઓ નીપજે છે। ઉનાળો આવતા જ શ્વાન કરડવાના કેસમાં સતત વધારો થતો જોવા મળતો હોય છે, ત્યારે રાજકોટમાં પણ શ્વાન કરડવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે। શહેરમાં ચાલુ વર્ષે આશરે 10,000 લોકો શ્વાનનો શિકાર બન્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના મેટર્નિટી ઓફિસરે જણાવ્યું હતું કે ઉનાળામાં કૂતરાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી જતું હોય છે, પરિણામે શ્વાનો આ ઋતુમાં વધારે લોકોને કરડતા હોય છે। જ્યારે જ્યારે પશુઓમાં અને ખાસ કરીને ડોગમાં જોઈએ તો જ્યારે સ્ટ્રેસ વધતો હોય એ સમયગાળા દરમિયાન ડોગ બાઇટના કેસીસમાં મહદઅંશે વધારો જોવા મળતો હોય છે। જ્યારે ઉનાળો હોય ત્યારે ગરમીના કારણે ડોગમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધે છે, જેના હિસાબે મહદઅંશે ડોગ બાઇટના કેસીસમાં વધારો જોવા આપણને મળતો હોય। રાજકોટના વિછિયામાં ઉમિયા સ્કૂલમાં ધોરણ 10ના બોર્ડના પરીક્ષાના કેન્દ્ર પર એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી। વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ અચાનક ગભરામણ થવાના કારણે તાત્કાલિક ડોક્ટરની ટીમ બોલાવવામાં આવી હતી, અને બાદમાં તેને સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી। તો ત્યારે વિદ્યાર્થીએ સ્કોડની ટીમ અને તેને સતત ખોટી રીતે હેરાન કરતી હતી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ઘટી ગયું હોવાના લીધે અને ચક્કર આવી ગયા છે, અને થોડી એક્ઝામની ગભરામણના લીધે એ થોડું ચક્કર આવીને પડી ગયું। મૂળ એનું કારણ છે કે ગભરામણ કયા કારણોસર હોઈ શકે છે? બોર્ડની એક્ઝામ અને એને સવારથી કંઈ જમવું ન હોવાના લીધે થોડું હાઇપોગ્લાયસેમિયાના લીધે પડી ગયું। સુરેન્દ્રનગર શહેરમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ચકલીની સંખ્યા દિવસે ને દિવસે ખૂબ ઓછી થતી જોવા મળી રહી છે, જેને લઈને ધાંગધ્રાના શંભુભાઈ ચકલીઓને બચાવવા માટે 2013થી એક અભિયાન શરૂ કર્યું હતું। શંભુભાઈને એક કરુણ ઘટનાથી આ ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી હતી। ત્યારે પ્રેરણા થકી 51,000 લાકડાના ચકલી ઘર બનાવવાની સાથે તેનું લોકોને વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, તેમજ લોકોને ચકલીને બચાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે।
ચકલીઓ જે લુપ્ત થઈ રહી છે એનું સંવર્ધન કરી અને તે કઈ રીતે એની વસ્તી વધે તે માટે છેલ્લા 10 વર્ષથી નિઃશુલ્ક વિના મૂલ્યે 51,000 ચકલી ઘરોનું વિતરણ એમણે કરેલું છે અને દર વર્ષે ધ્રાંગધ્રા કોલેજમાં આવી અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને પોતે આ વિતરણ કરે છે. મેં 10 વર્ષ પહેલાં એક સપનું સેવ્યું હતું જે ચકલીનો મારો બચ્ચું તેમાં પડી ગયું હતું અને મેં એક એવો ધ્યેય લીધો હતો કે 51,000 ઘરનું હું વિતરણ કરીશ અને 2013થી આ મારી ચકલી ઘરની બનાવવાની સફળ થઈ. આ સફળમાં મને ઘણા એવા ચેલેન્જ મળ્યા, મારી સાથે ઘણા લોકોએ સહકાર આપ્યો અને મને ઘણાએ મદદ કરી. મેં સ્કૂલોમાં, કોલેજોમાં, મંદિરોમાં અને જેટલી જગ્યાએ હું આ પ્રચાર કરી શકું અને આ લુપ્ત થતી પ્રજાતિને બચાવી શકું એનો પ્રયત્ન કર્યો અને આજ 2024માં જે મેં સપનું સેવેલું કે 51,000 ઘરનું વિનામૂલ્ય વિતરણ કરીશ તે આ મારું સપનું આજે 20 માર્ચે હું પૂરું કરું છું. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારે ત્યાં આજે પ્રોગ્રામ થયેલો, એમાં શંભુભાઈએ નિઃશુલ્ક કે અમને ચકલી ઘર વિતરણ કરેલા અને એ ચકલી ઘરથી અમે બધા જ વિદ્યાર્થીઓ વધારે ને વધારે ચકલીઓને મદદરૂપ થાય એવા કાર્યો કરશું. આજે ચકલી દિવસ નિમિત્તે અમારા કોલેજમાં ચકલી દિવસની કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. આજકાલ ચકલીઓ લુપ્ત થતી જાય છે, તેના કારણે શંભુભાઈ જેવા પક્ષી પ્રેમીઓએ અમને ત્યાં ચકલી ઘર વિના મૂલ્યે આપે છે અને તેનાથી અમે પ્રેરિત થઈ અને અમે પણ ચકલી બચાવશું. રાજકોટના કોર્પોરેટરના કૌભાંડ મામલે રાજકોટ મનપા કમિશનરે જણાવ્યું હતું કે પછાત વિસ્તારને લઈને સર્વે કરવામાં આવેલો છે, જેમાં સ્થળ તપાસ, લાઇટ બિલ કનેક્શન, અન્ય પુરાવો એકત્ર કરવામાં આવ્યા છે. 8 જેટલા અલગ અલગ વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે, જેની સામે સરકારી જમીન ઉપર દબાણ કરવા અને ભાડું એકત્ર કરવા અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે. કોઈ વ્યક્તિ કે સમૂહ દબાણ કરે તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થશે. હાલ આચારસંહિતા છે, જેને લઈને કાયદેસર નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જેટલા અલગ અલગ ઇસમો એ લગભગ 31 જેટલી ઓરડી અલગ અલગ લોકોને અલગ અલગ પર્પઝથી ભાડે આપેલ હોવાનું ધ્યાન ઉપર આવેલું હતું. એ રિપોર્ટ ધ્યાન ઉપર આવતા આપણે જે 8 ઇસમો છે એ 8 ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ, કેમ કે આ આપણી નો ડાઉટ આ નોટિફાઈડ સ્લમ એરિયા છે, પણ એમાં આ રીતના સરકારી જમીનમાંથી કોઈ ભાડું ઉઘરાવતું હોય તો આપણે એને આ મુદ્દાને ધ્યાન ઉપર લઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી કરવાપાત્ર જણાતા આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ માટેની આખી સમગ્ર પ્રક્રિયા હાથ ઉપર ધરેલી છે. સુરતના બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે વાંકલ ખાતેથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. લોકસભાની બેઠકમાં સુરત અને તાપી એમ બંને જિલ્લાનો સમાવેશ થાય છે. ગઈકાલે તાપીના વ્યારા ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારે સુરત જિલ્લામાં પ્રચાર શરૂ કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા. ચૂંટણી નજીક આવી રહી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જે ચૂંટણી પ્રચારની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ જે 23 લોકસભા બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરી સુરત ગ્રામ્યમાં આવેલ જે વિસ્તારો છે ત્યાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા છે. આપણી સાથે સિદ્ધાર્થભાઈ ચૌધરી જોડાયા છે, સીધી વાત કરીશું. સિદ્ધાર્થભાઈ, ખાસ આજે જે સુરત ગ્રામ્યમાં આપ પ્રચાર માટે આવ્યા છો, શું અપીલ છે જનતાને? બારડોલી લોકસભા બેઠકમાં માંગરોળ તાલુકો આવે છે અને આજે મારો માંગરોળ તાલુકામાં પ્રવાસ છે. વર્તમાન પરિસ્થિતિ જોતા જે બંધારણની બદલવાની હિલચાલ થઈ રહી છે એ બચાવવા માટે, આદિવાસી વિસ્તારને શિક્ષિત બનાવવા માટે, આદિવાસી વિસ્તારની જમીનો બચાવવા માટે, જંગલો બચાવવા માટે આ વિસ્તારના લોકો કોંગ્રેસ પક્ષને મતદાન કરે એવી મારી અપીલ છે. ખાસ જે ભાજપના ઉમેદવાર છે પ્રભુભાઈ વસાવા, તેમના દ્વારા 5 લાખ મતથી જીતવાનો જે આશા વ્યક્ત કરવામાં આવી છે, શું લાગે છે કેટલી વાત આ સાર્થક થશે? ગઈકાલે એક ન્યૂઝ ચેનલનો રિપોર્ટ હું જોતો હતો આખા ગુજરાત રાજ્યમાં. એ રિપોર્ટ પણ આ 5 લાખ લીડની જીતવાની સંદર્ભમાં જ આપના કોઈક ઇલેક્ટ્રોનિક મીડિયામાં રિપોર્ટ પ્રસારિત થયો. તો ગુજરાત રાજ્યની 26માંથી 8 બેઠકો એવી છે કે જેમાં 70,000, 60,000, 80,000 એવી લીડ 2022ના પરિણામો મુજબ થાય છે. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે સરકાર વિરોધી મતો જે છે
એ સરકાર વિરોધી મતોને અમારે એક કરવાના છે. 2022ના પરિણામ મુજબ આપ જોશો તો 2022માં સરકાર વિરોધી મતો 1.5 થી 2 કરોડ મતો આખા ગુજરાત રાજ્યમાં સરકાર વિરોધી મત હતા. અને ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડ્યા હતા. આજની પરિસ્થિતિ પ્રમાણે ગઠબંધનમાં ચૂંટણી લડાઈ રહી છે, એટલે તાકાત અમારી બમણી થઈ છે અને ચોક્કસપણે અમે સારું પ્રદર્શન કરીશું અને આ સીટ જીતીશું એવી મને આશા છે. આ કોંગ્રેસના 23 લોકસભા બારડોલીના કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ આજે સુરતના જે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે માંગરોળ તાલુકામાં પ્રચાર અર્થે પહોંચ્યા છે. 7 મેના રોજ જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ જે રાજકીય પક્ષના જે ઉમેદવારો છે તેઓ ચૂંટણી પ્રચારની કામગીરીમાં લાગી ગયા છે અને તેમના દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટ મનપા પરિસરમાં આધાર કેન્દ્ર પર તાળા લગાવવામાં આવ્યા છે. આધાર કેન્દ્રના કર્મીઓએ તાળા લગાવીને વિરોધ નોંધાવ્યો છે. આધાર કેન્દ્રના કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે ઘર્ષણની ચર્ચા સામે આવી હતી. ત્યારે આ આધાર કેન્દ્રના કોન્ટ્રાક્ટર ઘર્ષણ બાદ આધાર કેન્દ્ર પર તાળા લગાવવામાં આવ્યા હતા. જ્યારે મનપા તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ પગલે મૌન ધારણ કરીને બેઠા છે. સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે. ત્યારે એસઓજી દ્વારા 3 બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ 3 બોગસ તબીબોની એસઓજીએ ધરપકડ કરી હતી. ત્યારે આ 3 અલગ અલગ સ્થળો ઉપર ક્લિનિક ચલાવતા હતા, જેને લઈને એસઓજીએ 3 બોગસ તબીબોની ધરપકડ કરી છે. ઇન્જેક્શન સહિતનો અન્ય મુદ્દામાલ પણ એસઓજીએ જપ્ત કર્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલમાં રહે છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં 4 દિવસ પહેલા હોસ્ટેલમાં નમાઝ પઢવાના મુદ્દે વિદેશી વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, જે બાદ હોસ્ટેલમાં તોડફોડ કરાઈ હતી અને વિદેશી યુવકોને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આવી ઘટના વીર નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે તથા નર્મદા યુનિવર્સિટી કેમ્પસમાં અફઘાનિસ્તાનના 38, બાંગ્લાદેશના 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 53 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમની સુરક્ષા મામલે પોલીસ હવે સાદા વસ્ત્રોમાં પેટ્રોલિંગ કરશે. તેમજ જો કોઈ આવી ઘટના બને છે તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે. સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું વહીવટી તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા ડ્રેસની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એમાં મોટાભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ, લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ડ્રેસની અંદર ટીમ ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત અમારા જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવર જવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી તાલુકાના લાલપર નજીક આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 5માં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જ્યારે 1.51 કરોડની કિંમતનો 3210 પેટી વિદેશી દારૂનો જથ્થો, 7 વાહનો સહિત 10 મોબાઈલ ફોન મળી ₹2.18 કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. સાનવી ટ્રેડિંગ નામનું આ ગોડાઉન અમદાવાદના જીમિત પટેલ નામના વ્યક્તિ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને અહીં વિદેશી દારૂ પણ તેના દ્વારા મંગાવવામાં આવ્યો હતો. તેમજ રાજસ્થાનના ભારત મારવાડી અને રાજારામ મારવાડી સાથે ભાગીદારીમાં આ ધંધો કરતો હતો. હાલમાં એસએમસીની ટીમ દ્વારા 10 જેટલા આરોપીઓની અટકાયત કરી 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. કે મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ છે. એ ગામમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં
રાજસ્થાનના અને અમદાવાદનો એક વ્યક્તિ ભાડે રાખી અને દારૂનું કટિંગ કરે છે તેવી હકીકત મળેલી છે. હકીકત આધારે અમારી એસએમસી વોચમાં હતી. એ દરમિયાન ગઈ રાત્રે અમને એક બોલેરો ગાડી મળી. એના આધારે પીછો કરતા આખું ગોડાઉન મળી આવેલું. ગોડાઉનમાંથી 3210 પેટી મળી છે, એટલે 61,000 સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત 1,51,00,000 થાય છે અને 7 વાહનો મળી આવ્યા છે. એની કિંમત 66,50,000 છે. 10 મોબાઈલ છે, 10 આરોપીઓ છે અને ટોટલ મુદ્દામાલની કિંમત 2,18,00,000 રૂપિયા જેવી થાય છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 15 વર્ષથી નાના જીવ માટે અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ત્રંબક ગામની બહેનો દ્વારા છેલ્લા 15 દિવસમાં 310 મણ કીડિયારું તૈયાર કરાયું છે. જ્યારે શરૂઆત 10 મણ કીડિયારુંથી કરી હતી, પરંતુ ભાવનગર ડાયમંડ માર્કેટના સહયોગથી 310 મણ કીડિયારું તૈયાર કરાયું છે. ત્યારે આ કીડિયારું માણનાથના ડુંગરોમાં પૂરવામાં આવશે, તેમજ બાકીનું કીડિયારું 5000 નંગ શ્રીફળમાં ભરીને માળનાથના ડુંગરોમાં મૂકવામાં આવશે. તાંબક ગામના બહેનો કીડિયારું સોળીએ છીએ અને કીડિયારું અમે હંધે વેરવા જઈએ છીએ કીડિયુંને, અને એ અમારું દાન થાય છે, પુણ્ય કરીએ છીએ અમે. કેવી રીતે તમે બનાવવામાં આવે છે અને શું કોઈ છે? અમે એમાં ગોળ અને ઘી અને ઘઉંનો લોટ સોળી અને બનાવીને વેરીએ છીએ. બધાના સહયોગથી જે કંઈ દાન આવેલું હોય એ આપણે દર વર્ષે અહીંયા માળનાથના ડુંગરામાં કીડિયારું બનાવીએ છીએ. અને એ કીડિયારું આપણે ત્રંબકના બહેનું જ બધા બનાવે છે. અમારા ભાવનગરથી બહેનું આવે ખરા, રવિવારે છોકરાઓને રજા હોય, હીરા બજારમાં રજા હોય ત્યારે આવે બધા. બાકી આ ટોટલ સેવા ત્રંબક ગામના બહેનોનું છે. અને ઓણનું જે છે એ 200 મણ ઘઉં છે, 100 મણ ગોળ છે, 200 કિલો ઘી છે. ત્રંબક ગામમાં બાપા સીતારામન મડુલ ત્યાં બનાવીએ છીએ અને માળનાથના ડુંગરામાં વેરવા. રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમ સંબંધમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી નાખી છે. તો રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આવેલા ક્વાર્ટરમાં આ હત્યાનો બનાવ બન્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં બંને વચ્ચે વાસણ બાબતે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. આરોપી હાલ હત્યા કરીને ફરાર થયો છે. હત્યાનું પ્રકરણ જે આવ્યું છે એ કઈ પ્રકારે કર્યું છે? હું તો કામે હતો, મને તો કઈ ખ્યાલ નથી. ફોન આવ્યો ને મારા ઘરનાનો, ત્યાં મને ખબર પડી તો હું હજી ત્યાંથી કામે હતી. મારા સાહેબને કીધું મારે આ રીતના ગયું છે, મારે જવું પડશે. બેન સોલંકી છે એ સંજય ભારતી ગોસાઈ કરીને વ્યક્તિ સાથે મૈત્રી કરારથી આ આરએમસી ક્વાર્ટરમાં રહેતા હતા અને આ સંજય ભારતી દ્વારા જ ઈલાબેનની ઓશિકાથી મોઢું દબાવી અને હત્યા કરવામાં આવી છે. બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાક ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે. સુરતમાં પાંડેસરામાંથી શંકાસ્પદ અખાદ્ય પનીર ઝડપાયો છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સુરત જિલ્લામાંથી તો શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો છે. એક ટેમ્પામાંથી 230 કિલો પનીર ઝડપાયું છે. તો વલસાડથી આ પનીર લાવવામાં આવ્યું હતું. તે દરમિયાન સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાઈ ગયું છે. સપ્લાય કરતી વેળાએ આ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હોટલના રેસ્ટોરન્ટમાં જ આ પનીરનો જથ્થો વેચતા હતા વિગતો જે સામે આવી રહી છે. આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી સામે આવી છે. તો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું છે. આ પનીર વલસાડથી લાવવામાં આવ્યું હતું. હોટલ અને રેસ્ટોરન્ટમાં તેને વેચવામાં આવતું હતું. સપ્લાય કરતી વેળાએ જ આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરી આ પનીરને ઝડપી પાડ્યું છે. તો શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાઈ ગયો છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીરનો જથ્થો વેચવામાં આવતો હતો. વલસાડથી આ પનીર લાવવામાં આવ્યું હતું.
સુરતના પાંડેસરામાંથી એક ટેમ્પામાંથી 230 કિલો શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાઈ ગયો છે. સપ્લાય કરતી વેળાએ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી આ પનીરને ઝડપી પાડ્યું છે. હોટલના રેસ્ટોરન્ટમાં તેને વેચવામાં આવતું હતું. વલસાડથી આ પનીરનો જથ્થો લાવવામાં આવ્યો હતો. સુરતના પાંડેસરામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. અખાદ્ય પનીર ઝડપાઈ ગયું છે. એક ટેમ્પોમાંથી 230 કિલો પનીરનો જથ્થો ઝડપાયો છે. હોટલને રેસ્ટોરન્ટમાં પનીરનો જથ્થો વેચાતો હતો. સપ્લાય કરતી વેળાએ આ પનીરને ઝડપી પાડ્યું હતું. આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી સામે આવી છે. એક ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું છે. તો સુરતના પાંડેસરામાંથી શંકાસ્પદ અખાદ્ય પનીર ઝડપાયું છે. એક ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું છે. આ પનીરને વલસાડથી લાવવામાં આવ્યું હતું. હોટલને રેસ્ટોરન્ટમાં તેને વેચવાનું હતું, પરંતુ સપ્લાય કરતી વેળાએ જ આ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી સામે આવી છે. ગીર સોમનાથમાં ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ગીર સોમનાથમાં બેઠક યોજાઈ. ચૂંટણીના સંદર્ભમાં ગીર સોમનાથમાં બેઠક યોજાઈ. તો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આ બેઠક યોજાઈ. જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં લોકો વધુ મતદાન કરે તે માટે પ્રેરાય તેવા માટે તેમણે પ્રયાસો હાથ ધર્યા છે. તો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. અહીં લોકો વધુ મતદાન માટે પ્રેરાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગીર સોમનાથમાં ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તો આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો વધુ મતદાન માટે પ્રેરાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. વતનની વાતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.